કોંગ્રેસ પાર્ટીએ આજે લોકસભા ચૂંટણી 2024 માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો। આ મેનિફેસ્ટો 5 ન્યાય અને 25 ગેરંટી પર આધારિત છે। પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ભૂતપૂર્વ પ્રમુખો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે મેનિફેસ્ટો જાહેર કર્યો। મહત્વનું છે કે કોંગ્રેસે મેનિફેસ્ટોમાં જાતિ ગણના કરીને તેના આધારે લાભ આપવાની જાહેરાત કરી છે। સાથે જ એસટી, એસસી, ઓબીસી માટે આરક્ષણની સીમા 50% વધારવા, ઈડબ્લ્યુએસ અને અન્ય જાતિઓ માટે પણ 10% આરક્ષણ લાગુ કરવા, આરક્ષણની સીમા 50% કરતાં વધારવા, 1 વર્ષની મુદ્દતમાં આરક્ષિત પદો કે તમામ ખાલી જગ્યાઓ ભરવાનો વાયદો કર્યો છે। જ્યારે ઉદ્યોગોમાં નિયમિત નોકરી કરનારાઓની હંગામી વ્યવસ્થા હટાવાશે। ઘર નિર્માણ વ્યવસાય શરૂ કરવા માટે એસસી, એસટી સમાજને લોન આપવા, ગરીબો માટે ભૂમિની દેખરેખ માટે એક સત્તાતંત્ર સ્થાપવા, વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની રકમ ડબલ કરવા તેમજ વિદ્યાર્થીઓને વિદેશમાં સહાયતા કરવા, એસસી, એસટી વિદ્યાર્થીઓ માટે આવાસીય શાળાઓ અને નેટવર્ક ઊભા કરવાના વાયદાઓ કર્યા છે। કોંગ્રેસે આજે 5 ન્યાય અને 25 ગેરંટી આધારિત પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે। રાહુલ ગાંધીએ કહ્યું કે લોકશાહી અને બંધારણને બચાવવા માટેની અમારી આ લડત છે। કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ લડાઈ લોકશાહી અને બંધારણને બચાવવા માટેની છે। રાહુલે આ સાથે જ ભાજપ અને એનડીએ પર બંધારણને બદલવાનો પ્રયાસ કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો। તેમણે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનને બંધારણને બચાવવા પ્રયાસ કરી રહ્યું છે। કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા વિશે રાહુલ ગાંધીએ કહ્યું કે અમે આ મેનિફેસ્ટો નથી બનાવ્યો, અમે જાહેરમાં મેનિફેસ્ટો બનાવ્યો છે। આ પ્રજાએ નક્કી કરેલો મેનિફેસ્ટો છે, અમે તો માત્ર તેને લખ્યો છે। દરમિયાનમાં ગઠબંધન જીતશે તો પ્રધાનમંત્રી કોણ બનશે તેવા સવાલમાં રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ કોણ બનશે તે ગઠબંધન જ નક્કી કરશે। કોંગ્રેસે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં અલગ અલગ 25 જેટલી ગેરંટી આપવામાં આવી છે અને સાથે ન્યાયની વાતો પણ કરવામાં આવી છે। રાજસ્થાનના ચુરુમાં સભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનવાસીઓને વાયદો કર્યો હતો કે જે રીતે રાજસ્થાનનો વિકાસ થશે અને રાજસ્થાનના વિકાસની સાથે સાથે ભારતનો પણ વિકાસ થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના પ્રવાસે છે। ચુરુમાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું કે જ્યારે રાજસ્થાનનો વિકાસ થશે ત્યારે ભારતનો પણ વિકાસ થશે। મોદીએ છેલ્લા 10 વર્ષમાં દેશમાં જે કામ કર્યું છે તેનાથી વિકસિત ભારતનો પાયો નખાયો છે। તેમના સંબોધનમાં તેમણે કહ્યું કે 10 વર્ષ પહેલા દેશની હાલત ખૂબ જ ખરાબ હતી। કોંગ્રેસના મોટા કૌભાંડો અને લૂંટના કારણે અર્થવ્યવસ્થા પડી ભાંગી હતી અને કરોડો ગરીબોને માથે છત પણ ન હતી। પીએમ મોદીએ તેમના સંબોધનમાં વધુમાં ઉમેર્યું હતું કે મોદી સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે સરકાર દ્વારા આપવામાં આવેલા મકાનો મહિલાઓના નામે હશે તે નક્કી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ટ્રિપલ તલાકનો કાયદો એ મારી મુસ્લિમ બહેનોને મદદ કરી રહ્યો છે। એ માત્ર તમારી જ નહીં પરંતુ સમસ્ત મુસ્લિમ પરિવારની સુરક્ષા કરી રહ્યો છે। ભાજપની હાલની સ્થિતિ સાપે સચિન ક્યાંક નિવેદનને લઈને તો ક્યાંક ઉમેદવારને લઈને વિરુદ્ધ થઈ રહ્યો છે। તેવામાં કોંગ્રેસના નેતાઓ આ પરિસ્થિતિમાં ભાજપ પર કટાક્ષ કરવાનું બાકી નથી રાખી રહ્યા। લોકસભા ચૂંટણીનો ધમધમાટ આખા ગુજરાતમાં દેખાઈ રહ્યો છે। જો કે ભારતીય જનતા પાર્ટીએ તો લગભગ 1 વર્ષથી લોકસભાની ચૂંટણીની તૈયારીમાં પડી છે। કોંગ્રેસ સહિતના પક્ષોમાંથી ભાજપમાં જતા નેતાઓ વિશે અહેમદ પટેલના પુત્રી અને કોંગ્રેસના આગેવાન મુમતાઝ પટેલે કટાક્ષ કર્યો છે। તેમણે કહ્યું છે કે ભાજપ હવે કોંગ્રેસમય બની ગઈ છે। તેમણે ભાજપના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ માટે દુઃખ વ્યક્ત કર્યું હતું। ભાજપમાં વર્ષોથી સનિષ્ઠ રહીને સેવા કરતા કાર્યકરોનું શું થશે? કોંગ્રેસમાંથી ગયેલા નેતાઓ જો ભાજપના વર્ષો જૂના નેતાઓનું સ્થાન લઈ લેશે તો આ કાર્યકરો અને નેતાઓ ક્યાં જશે? લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે। ચૂંટણી ટાણે કોંગ્રેસમાં કકડાટ જોવા મળતો હોય છે। જો કે આ વખતે કમલમમાંથી કકડાટ દૂર થવાનું નામ નથી લઈ રહ્યો। સાબરકાંઠામાં ભાજપનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે તો પત્રિકા યુદ્ધ સાથે ઉમેદવાર બદલવાની માંગ કરવામાં આવી રહી છે। 2 દિવસ પહેલા લોકસભાના મધ્યસ્થ કાર્યાલયમાં મળેલી બેઠકમાં ધારાસભ્ય વીડી ઝાલાએ કરેલી બબાલનો વિડીયો વાયરલ થયો હતો। જો કે આ બબાલ બાદ હવે ધારાસભ્યના નામ સાથે પત્રિકા વાયરલ થઈ છે। આ પત્રિકામાં ધારાસભ્ય વીડી ઝાલાએ માફી માંગે અને રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી રહી છે। પત્રિકામાં તમામ કાર્યકર્તાઓને ખેસ અને ભાજપની ટોપી પહેરી શનિવારે વિરોધ નોંધાવવા આમંત્રણ આવકારાયું છે। પત્રિકામાં લોકસભા ઉમેદવાર શોભના બારૈયાને પણ બદલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મહત્વનું છે કે આવતીકાલે શનિવારે હિંમતનગરના ભાજપના કાર્યાલય ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવવા માટેનું આમંત્રણ અપાયું છે। મહત્વનું છે કે સાબરકાંઠામાં ભાજપે ઉમેદવાર બદલ્યા છે તેમ છતાં પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। રાજકોટના આરોગ્ય વિભાગે ખાણીપીણીના ધંધાર્થીઓ અને મસાલાના વેપારીઓને ફરી એકવાર સપાટામાં લીધા છે। અનેક સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું છે અને અનેક સ્થળો પર અખાદ્ય
જથ્થાનો પણ નાશ કરાયો છે. રાજ્યભરમાં ડુપ્લિકેટ ખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો વારંવાર ઝડપાવાની ઘટનાઓ સામે આવે છે. પરિણામે તંત્ર દ્વારા પણ વારંવાર ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. થોડા સમય પહેલા રાજકોટમાંથી નકલી તેલનો જથ્થો મળી આવ્યો હતો. દરમિયાનમાં આજે ફરી એકવાર મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાની ટીમો દ્વારા ખાણીપીણીના ધંધાર્થીઓના સ્થળો પર ચેકિંગની કાર્યવાહી કરી હતી. અનેક સ્થળે અખાદ્ય ચીજવસ્તુનો નાશ કર્યો. જ્યારે આ ઉપરાંત મસાલા માર્કેટમાં પણ આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી હતી. મરચું, હળદર, જીરું, ધાણા સહિતના નમૂના લેવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનાઓને પરીક્ષણ માટે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે. ફરી એક વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ ઉપર હુમલો થયો છે. નોબલનગરમાં દબાણ હટાવવા જતી વખતેની કામગીરી દરમિયાન આ ઘટના સર્જાઈ. અમદાવાદમાં દિવસે ને દિવસે ગેરકાયદેસર દબાણો રોડ ઉપર વધી રહ્યા છે અને તે દબાણો દૂર કરવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની છે. આજે સવારે ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગની ટીમ નોબલનગર વિસ્તારમાં દબાણ માટે પહોંચી હતી અને તે દરમિયાન રોડ ઉપર લારી લઈને ધંધો કરી રહેલ લોકોએ એએમસીની ટીમ ઉપર હુમલો કરીને વાહનમાં તોડફોડ કરી હતી. તો બીજી તરફ અધિકારીઓ જીવ બચાવવા માટે આમથી તેમ ભાગતા પણ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે એએમસી દ્વારા અગાઉ પણ આ જ વેપારીઓને નોટિસ પણ આપવામાં આવી હતી અને વેપારીઓ મન પર વાત લીધી ન હતી, જેના કારણે આજે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે ઘટના બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને એએમસીના ટ્રકને ભારે નુકસાન થયું હતું. ઘટના બાદ સરદારનગર પોલીસ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલો ઠારે પાડ્યો હતો અને ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સરદારનગર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ પણ નોંધાવવામાં આવી. સુરત શહેરમાં ખાનગી બેંકના ચોથા વર્ગના કર્મચારી પોતાનો પગાર વધારવાની માંગ સાથે આજે હડતાળ પર ઉતર્યા હતા. આજે રાજ્યભરમાં ખાનગી બેંકના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે સુરતમાં પણ તેમનો વિરોધ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થઈ વિરોધ દર્શાવ્યો હતો. વિરોધ દર્શાવી રહેલા કર્મચારીનો આરોપ છે કે તેઓ સતત 12 થી 15 વર્ષ સુધી બેંકમાં ચોથા વર્ગ તરીકે કામ કરે છે. સરકારના નિયમ મુજબ તેમના વેતનમાં વધારો થવો જોઈએ, પણ બેંક તેમની સાથે મનમાની કરી રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં તેમનો પગાર વધારવામાં આવતો નથી. એટલે જ આજે પગાર વધારવાની માંગ સાથે તેઓ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે હડતાળ કરી રહેલા બેંકના ચોથા વર્ગના કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે તેઓ કામ પર તો આવશે, પરંતુ કામથી અરગા રહેશે. શિક્ષણ નગરી વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. કોઈ ભેજાબાજોએ યુનિવર્સિટીના લેટર પેડનો દુરુપયોગ કરતા સનસનાટી મચી છે. એમએસ યુનિવર્સિટી વારંવાર જુદા જુદા વિવાદોમાં ફસાતી રહે છે. હવે ભેજાબાજોએ એમએસ યુનિવર્સિટીના લેટર હેડ પર આખું ટાઈમટેબલ બનાવતા હોબાળો મચી ગયો છે. ભેજાબાજોએ ડીનની સહી સાથેનું ટાઈમટેબલ આખું બનાવ્યું હતું. ફર્સ્ટ યરની ઇન્ટરનલ પરીક્ષાનું બોગસ ટાઈમટેબલ બનાવીને સર્ક્યુલેટ પણ કરી દીધું હતું. 16 એપ્રિલે શરૂ થનારી પરીક્ષા 11 એપ્રિલે હોવાનું આ નકલી ટાઈમટેબલમાં જણાવાયું હતું. પરિણામે વિદ્યાર્થીઓ દોડતા થઈ ગયા હતા. જોકે વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીની ઓફિસમાં પૂછપરછ કરતા આ ટાઈમટેબલ બોગસ હોવાની જાણ થઈ હતી. સાથે જ કોઈ ભેજાબાજે આ કાવતરું કર્યું હોવાનું સામે આવ્યું હતું. ઘટનાને પગલે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના ડીનને આ બોગસ ટાઈમટેબલ બાબતે જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીના ડીને એવું જણાવ્યું હતું કે જો આ બાબતે રજિસ્ટ્રાર મંજૂરી આપશે તો સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવશે. રાજ્યમાં ચુસ્ત દારૂબંધીની વાતોના દાવાઓ વચ્ચે મહેસાણાવાસીઓએ દારૂબંધીને લઈને લપડાક લગાવી છે. મહેસાણાવાસીઓએ દારૂબંધીની માંગ સાથે ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે. રાજ્યમાં ચુસ્ત દારૂબંધી હોવાના દાવાઓ વચ્ચે મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. મહેસાણામાં આવેલા તાવડિયા રોડ ઉપરના તળાવ પાસે દારૂના અડ્ડાથી સ્થાનિક રહીશોમાં રોષની લાગણી છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં દારૂની આ હાટડીઓ ધમધમી રહી છે. પરિણામે આક્રોશની લાગણી અહીં જોવા મળી રહી છે. એટલું નહીં, તળાવ પર દબાણોની પણ વ્યાપક ફરિયાદો છે. વારંવાર રજૂઆતો છતાં કોઈ પગલાં ન લેવાતા ત્રાસેલા લોકોએ છેવટે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. સ્થાનિક વિસ્તારની મહિલાઓ રણચંડી બની છે. મહિલાઓએ જો આ વિસ્તારમાંથી દારૂના અડ્ડાઓ દૂર નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. હવે જોવાનું રહેશે કે વર્ષોથી ધમધમતા દારૂના અડ્ડાઓની સામે આંખ આડે કાન કરતી પોલીસ કેવી કાર્યવાહી કરે છે. દ્વારકાની આસપાસ આવેલા 21 ટાપુઓને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. દ્વારકાની આસપાસ આવેલા 21 ટાપુઓ પર અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. દ્વારકાના અધિક કલેક્ટર દ્વારા દ્વારકાના દરિયા કિનારા પર આવેલા 21 ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ દરિયાના રસ્તે થતી દેશ વિરોધી પ્રવૃત્તિઓને અટકાવવા માટે દ્વારકાના અધિક કલેક્ટર દ્વારા આ મોટો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 3 જૂન સુધી લોકોને અવરજવર ન કરવા માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.
દ્વારકા જિલ્લામાં કુલ 24 ટાપુ આવેલા છે, જેમાં ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત છે, જ્યારે 22 ટાપુઓ પર માનવ વસાહત નથી. દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્જન ટાપુઓ પર જવા માટે થઈને તંત્ર દ્વારા મનાઈ ફરમાવવામાં આવી છે. આ 21 નિર્જન ટાપુઓ પર ધાર્મિક પ્રવૃત્તિઓના નામે દેશ વિરોધી પ્રવૃત્તિઓ હાથ ન ધરવામાં આવે તેને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે લોકો અંગદજાળથી ગરમીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાંથી હૈયાને ટાઢક વળે તેવા સમાચાર સામે આવ્યા છે. બોટાદ જિલ્લાના ગઢડામાંથી આકરી ગરમીમાં હૈયાને ટાઢક પહોંચાડે તેવા સમાચાર સામે આવ્યા છે. ભર ઉનાળામાં ગઢડામાં આવેલો રમાઘાટ ડેમ છલકાયો છે. વરસાદ નથી પડ્યો, પરંતુ સરકારની સૌની યોજનાની મહેરબાનીના કારણે ડેમ છલકાયો છે. વાત એમ છે કે વિસ્તારના ખેડૂતોએ સિંચાઈના પાણી માટે રજૂઆત કરી હતી. પિયત માટે ઉનાળાના પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટે માંગણી કરવામાં આવી હતી. ખેડૂતોની રજૂઆતને પગલે સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવ્યું હતું, જેને પગલે રમાઘાટ ડેમ છલકાયો છે. મહત્વનું છે કે ગઢડા ટાઉન ઉપરાંત આસપાસના 10 ગામોને આ ડેમનું પાણી પહોંચે છે. મહત્વનું છે કે ગઢડા અને આસપાસના 10 ગામો માટે રમાઘાટ ડેમ જીવાદોરી સમાન છે. ત્યારે સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવતા શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર લોકસભા કોંગ્રેસ ઉમેદવારે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ઋત્વિક મકવાણાએ પ્રચારના શ્રી ગણેશ કર્યા. ઋત્વિક મકવાણાએ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ભાજપમાં બેઠેલા તમામ ડીલરો છે. ડીલર્સ એટલે ગુજરાતીમાં દલાલ. ટિકિટ આપીશું, હોદ્દો આપીશુંની ડીલ કરે છે. સુરેન્દ્રનગર બેઠક પર ગત રોજ રાત્રિના સમયે મોડી રાત્રે ઋત્વિજભાઈ મકવાણાની પસંદગી કરવામાં આવી છે. ત્યારે ચૂંટણી પ્રચારમાં આવ્યા છો, પ્રથમ દિવસે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ શું કહેશો? લોકો વચ્ચે કેવા પ્રશ્નો સાથે જવાની તૈયાર? વિધાનસભામાં અમને તક આપી અને એનું પરફોર્મન્સ અમે પાછલા 5 વર્ષમાં જે પ્રમાણે આપ્યું છે એના આધારે જ અમે મત માગવા જવાના છીએ. એ સામાજિક પ્રશ્નો છે જ નહીં, પરંતુ વર્ષોથી જે દબાયેલા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક નારાજગી છે. લોકો જો પોતાની વાત ઉપર અડગ રહેશે, લોકો જો પોતાની જે મક્કમ નિર્ણય કર્યો છે એના ઉપર અડગ રહેશે, તો એ લોકોનું પ્રતિનિધિત્વ કરવાની તક ચોક્કસ 100% મળશે. વિજયસિંહ ચુડાસમા, સંદેશ ન્યૂઝ, રાણપુર.